સાંજે નમસ્કાર. આપણે સબકોન્શિયસ માઇન્ડના પ્રોગ્રામિંગની વાત કરી રહ્યા છીએ. આમ તો યોગ વશિષ્ઠ દર્શનમાં વશિષ્ઠ મુનિએ પણ ભગવાન શ્રી રામચંદ્રજીને કહ્યું હતું કે માણસ પોતાના મનથી જેવું જુએ છે તેવું જ તેને ફળીભૂત થાય છે. દરેક ધર્મમાં પણ આપણે કહેવાયું છે કે તમે આજે જેવા છો તેવા એટલા માટે છો કારણ કે તમે આ પ્રમાણેના બનવાનું કે મેળવવાનું ભૂતકાળમાં વિચાર્યું હશે. તો આ બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે સબકોન્શિયસ માઇન્ડનું હકારાત્મક પ્રોગ્રામિંગ કઈ રીતે કરી શકાય એની જે અલગ અલગ રીતો છે તો આ રીતો કઈ છે એ સમજી અને આપણે આપણા સબકોન્શિયસ માઇન્ડનું હકારાત્મક પ્રોગ્રામિંગ કરીશું. તો એક છે સૂચનો દ્વારા, બીજું સબકોન્શિયસ માઇન્ડનું હકારાત્મક પ્રોગ્રામિંગ આપણા વિચારો તેમજ વર્તન દ્વારા થાય છે. તે જ રીતે પોતાની સજાગતા દ્વારા પણ સબકોન્શિયસ માઇન્ડનું હકારાત્મક પ્રોગ્રામિંગ કરાવી શકાય છે. આભાર દ્વારા, સ્લીપ લર્નિંગ દ્વારા, ક્રિએટિવ વિઝ્યુલાઇઝેશન અને વિઝન બોર્ડ દ્વારા પણ આપણે આપણા સબકોન્શિયસ માઇન્ડનું હકારાત્મક પ્રોગ્રામિંગ કરી શકાય છે. તો પ્રથમ રીત જે સૂચનો દ્વારા છે એટલે કે મનની પ્રાર્થના. મનની અંદર એક હકારાત્મક ઉર્જા પેદા કરી અને દિવસ દરમિયાન એ પ્રાર્થનાનો સ્વયં સૂચન આપવાથી આપણા હકારાત્મક પ્રોગ્રામિંગને વધુ વેગ મળે છે. કહી શકાય કે આઈ એમ ધ બેસ્ટ, આઈ એમ અ વિનર, આઈ કેન ડુ ઇટ, ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી, ટુડે ઇઝ માય ડે. તો આ પ્રકારના વારંવાર રટણથી આપણી અંદર એક સબકોન્શિયસ માઇન્ડનું હકારાત્મક પ્રોગ્રામિંગ ચાલુ થાય છે. એ જ રીતે જો ગુજરાતીમાં કહેવું હોય તો આપણે આજે મારો દિવસ ખૂબ સારો છે, ઈશ્વર હંમેશા મારી સાથે જ છે, દિવસે ને દિવસે મારી આર્થિક પરિસ્થિતિ ઘણી જ સુધરતી જાય છે, જીવન ખૂબ જ સુંદર છે અને મને જીવવાની ખૂબ જ મજા આવે છે, હું દિવસે ને દિવસે જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સફળતા અને તંદુરસ્તી મેળવી રહ્યો છું. તો આ રીતે એક હકારાત્મક પ્રોગ્રામિંગ માટેની પ્રાર્થના રોજે રોજ કરવાથી આપણા જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલી જાય છે અને જીવન આપણને સુંદર જોવા મળે છે. આ જ રીતે બીજી બધી રીતો પણ આપણે આપણા આવનાર વિડીયોમાં જોઈશું. જય કૃષ્ણ, જય ભગવાન.